હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 4 આઈટી બ્રાન્ચની અંદર આપણે ડેઈલી લાઈવ લેક્ચરનો કોર્સ લઈને આવ્યા છે વિદ્યાર્થી મિત્રો, જેની અંદર તમને ઘરે બેઠા બેઠા પર્સનલ ટ્યુશન મળી રહેવાનું છે. એ ટાઈપનો આપણે કોર્સ લઈને આવ્યા છે વિદ્યાર્થી મિત્રો, જેમાં તમારા બધા જ સબ્જેક્ટના પર્સનલ ટ્યુશન યાની ડેઈલી લાઈવ લેક્ચર્સનો રહેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં કયા કયા સબ્જેક્ટ્સ રહેવાના છે, કેવી રીતના ફેસિલિટી રહેવાની છે, ક્યારથી કોર્સ સ્ટાર્ટ થાય છે, તમારા જે કોલેજમાં સબ્જેક્ટ સિલેક્ટ કરાવ્યા છે એમાંથી કયા કયા સબ્જેક્ટ અહીંયા છે, આ દરેક વસ્તુની ચર્ચા કરવાના છે. તો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 4 ના આઈટી બ્રાન્ચની અંદર, તો આઈટી બ્રાન્ચમાં જે ન્યૂ સિલેબસ આવ્યો છે એમાં ઘણા બધા સબ્જેક્ટ્સ આવ્યા છે. તો આ બધા સબ્જેક્ટના ડેઈલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે. અને સેમિસ્ટર 4 માટે આઈટી બ્રાન્ચનું જે વોટ્સઅપ ગ્રુપ છે બનાવી દીધું છે, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. અને ડેઈલી લાઈવ લેક્ચરનો કોર્સ પરચેસ કરવાની લિંક બી બાયોમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો. હવે વાત કરીએ ફર્સ્ટ કે કયા કયા સબ્જેક્ટ્સ રહેવાના છે ડેઈલી લાઈવ લેક્ચર્સની અંદર આઈટી બ્રાન્ચમાં. પહેલા સબ્જેક્ટ જોઈ લઈએ. તો તમારો જે કોર સબ્જેક્ટ છે, આ કોર સબ્જેક્ટ દરેક કોલેજની અંદર સબ્જેક્ટ રહેવાના છે. એ કમ્પલસરી સબ્જેક્ટ છે. પહેલું મોબાઈલ કોમ્પ્યુટિંગ એન્ડ નેટવર્ક MCN છે. બીજો જે છે ફંડામેન્ટલ ઓફ મશીન લર્નિંગ FML અને સાયબર સિક્યુરિટી એન્ડ ડિજિટલ ફોરેન્સિક્સ. આ ત્રણ સબ્જેક્ટો દરેક કોલેજની અંદર છે. તો આ ત્રણ સબ્જેક્ટો ડેઈલી લાઈવ લેક્ચર્સની અંદર છે જ વિદ્યાર્થી મિત્રો, કોઈ ચિંતાનું કારણ નથી. હવે અહીંયા ઇલેક્ટિવ 1 ની અંદર બે સબ્જેક્ટ આપ્યા છે, એટલે કોઈ બી કોલેજ હશે કોઈ બી એક સબ્જેક્ટ સિલેક્ટ કરશે. એટલે સપોઝ કોઈ વિદ્યાર્થીને આ સબ્જેક્ટ સિલેક્ટ કર્યો છે, કોઈ વિદ્યાર્થીને આ સબ્જેક્ટ સિલેક્ટ કર્યો છે, આ બંને સબ્જેક્ટના ડેઈલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે. અહીંયા એવું નથી કે ભાઈ આ સબ્જેક્ટના બંને સબ્જેક્ટના ડેઈલી લાઈવ લેક્ચર્સ રહેશે. એટલે ઇલેક્ટિવ 1 માં તમે કોઈ બી સબ્જેક્ટ સિલેક્ટ કર્યો હશે, બંને સબ્જેક્ટના ડેઈલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે. દરેક વસ્તુ એની અંદર ઇન્ક્લુડ રહેવાની છે. એ જ પ્રમાણે ઇલેક્ટિવ 2 ની અંદર બી જે એડવાન્સ જાવા પ્રોગ્રામિંગ છે અને ડેટા માઇનિંગ એન્ડ બોર્ડ હાઉસિંગ છે, એ બંને સબ્જેક્ટના ડેઈલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે. એટલે તમારી ચિંતા આખી દૂર થઈ ગઈ. તમે કોલેજમાં જે બી સબ્જેક્ટ સિલેક્ટ કર્યો હશે એ સબ્જેક્ટ તમને ડેઈલી લાઈવ લેક્ચર્સની અંદર મળી રહેવાનું છે. એના પછી વાત કરીએ ઓપન ઇલેક્ટિવની અંદર, તો ત્રણ સબ્જેક્ટ મૂકેલા છે: ઇન્ટરપ્રિટેન્ટ સ્ટાર્ટઅપ, HRM હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ 4.0. તો આમાં બી ત્રણ સબ્જેક્ટ છે, એમાંથી કોઈ બી સબ્જેક્ટ તમારો હશે એના ડેઈલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે. ઇન શોર્ટ, ઈચ એન્ડ એવરી સબ્જેક્ટના ડેઈલી લાઈવ લેક્ચર્સ વિદ્યાર્થી મિત્રો રહેવાના છે. કુલ ટોટલ સબ્જેક્ટ જોઈએ તો તમારા ત્રણ કમ્પલસરી છે, એક ઇલેક્ટિવ સબ્જેક્ટ છે, બીજો ઇલેક્ટિવ છે અને એક ઓપન ઇલેક્ટિવ છે. એટલે કુલ 6 સબ્જેક્ટ તમારા થવાના છે. 6 સબ્જેક્ટના ડેઈલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે. અને જે પ્રમાણે સેમિસ્ટર 3 માં જે વિદ્યાર્થી મિત્રો જોઈન હતા એ લોકોને તો અનુભવ છે. દરેક વસ્તુ આપણે 2 થી 3 વખત રિવિઝન કરાવેલું છે. ઈચ એન્ડ એવરી વસ્તુ એ પ્રોવાઈડ કરવામાં આવે છે. જે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 3 માં જોઈન નથી થઈ શક્યા એ લોકો આ વખતે ઝડપથી જોઈન થઈ જજો. શરૂઆતથી જ તમારો સિલેબસ સ્ટાર્ટ થાય ત્યારથી જ જોઈન થઈ જજો, જેથી ઘણો બધો બેનિફિટ થઈ શકે છે. હવે વાત કરીએ ક્યારથી સ્ટાર્ટ થઈ રહ્યો છે ડેઈલી લાઈવ લેક્ચરનો કોર્સ, શું ફીચર્સ છે. તો ડેઈલી લાઈવ લેક્ચર્સ તમારા ડેઈલી લેક્ચર્સ રહેવાના છે. મંડે ટુ સેટરડે ડેઈલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે. સન્ડે તમારો ટેસ્ટ હશે. ઓકે, વીકલી ટેસ્ટ રહેવાનો છે. પ્લસ ડેઈલી લાઈવ લેક્ચર્સના વિડિયો રેકોર્ડિંગ્સ એન્ડ નોટ્સ બી અંદર આપણી એપ્લિકેશનમાં ઇન્ક્લુડ રહેશે, જેથી તમે એને રિવિઝન કરવા માટે ફરીથી વિડીયો જોવો છે, મિડ એક્ઝામ વખતે જોવો છે તો બી જોઈ શકો છો. બાય ડિફોલ્ટ તમે લાઈવ લેક્ચર જોઈન નથી કરી શક્યા અને તમારે વિડીયો જોવો છે, નોટ્સ જોવી છે, તો ઈચ એન્ડ એવરી વસ્તુ તમે જોઈ શકો છો. વીકલી ટેસ્ટ રહેવાના છે. ઓકે, એના પછી ઓલ યુનિટ્સ PDF વિડિયો સુપર 40 દરેક વસ્તુ ઇન્ક્લુડ રહેવાની છે. જે તમે કોર્સ વાઇઝ જે મૂકવામાં આવે છે એ તમને અહીંયા ફ્રીમાં આ બધા જ સબ્જેક્ટના ઓલ યુનિટના વિડિયોઝ, રેકોર્ડિંગ વિડિયો, સુપર 40 આ વસ્તુ તમને ફ્રીમાં મળી રહેવાની છે આમાં. એના પછી પર્સનલ ડાઉટ સેશન, તમને કોઈ બી ડાઉટ છે તમારું પર્સનલ ડાઉટ સેશન વીકમાં રહેવાના છે. પ્લસ ટીચર સપોર્ટ, એટલે કે તમને અમારા ટીચર્સના નંબર પ્રોવાઈડ કરવામાં આવશે. એમાં તમને સુટેબલ ટાઈમ પ્રમાણે તમે એમને કોલ કરી શકો છો, મેસેજ કરીને તમારી ક્વેરી દૂર કરી શકો છો. તો 24 કલાક તમને સપોર્ટ મળી રહેવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો ચિંતા ના કરશો, એક પર્સનલ ટ્યુશન છે એ પ્રમાણે તમારે અહીંયાથી હેન્ડલ થવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ જશો, કારણ કે ઓફર જે છે લિમિટેડ છે.
ઓફર વિશેની વાત કરી દઉં વિદ્યાર્થી મિત્રો, તો ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ જે સ્ટાર્ટ થાય છે 1 જાન્યુઆરી થી સ્ટાર્ટ થઈ રહ્યો છે આપણો, જેનો એપ્રોક્સી ટાઈમિંગ 8 PM નો હશે. આ જે ટાઈમિંગ, એના ટાઈમ ટેબલ, આ દરેક વસ્તુ આપણું વોટ્સએપ ગ્રુપ, પેડ વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. જે વિદ્યાર્થી મિત્રો કોર્સ પરચેસ કરશે એમને બાય ડિફોલ્ટ અમારી ટીમ તમને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દેશે. એમાં દરેક ઇન્ફોર્મેશન ડેલી લાઈવ લેક્ચર્સની આવવાની છે. અત્યારે જે ફીસ છે એ 4599 છે, પણ અત્યારે ઓફર આપી રહ્યા છે, સ્ટાર્ટિંગ ઓફર છે જે 2999 ની અંદર તમારા ઓનલી ફક્ત 50 વિદ્યાર્થી મિત્રો માટે છે. આ 50 વિદ્યાર્થી મિત્રો માટેની આ પ્રાઇસ રાખેલી છે. જેવો 51 થશે ઓટોમેટિક બાય ડિફોલ્ટ આ પ્રાઇસ લાગુ પડી જશે. ઓકે, તો 50 વિદ્યાર્થી મિત્રો માટે જ આ પ્રાઇસ છે. તો આ ઓફરનો લાભ લઈ શકો છો, ફટાફટ જોઈન થઈ શકો છો. 1 તારીખની રાહ ના જોતા વિદ્યાર્થી મિત્રો ઝડપીથી તમે કોર્સ પરચેસ કરી લેજો, બીકોઝ લિમિટેડ સીટો ઓફર માટે છે. પછી તો તમે આ કોર્સની પ્રાઇસથી તમે ગમે ત્યારે કોર્સ પરચેસ કરી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો કોર્સ પરચેસ થશે એટલે બાય ડિફોલ્ટ અમારી ટીમ તમને કોન્ટેક્ટ કરી તમને વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી લેશે. હવે તમારે જોઈન કરવું છે તો એના સ્ટેપ બતાવી દઉં કઈ રીતના સ્ટેપ છે. તો તમે એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી આઇકોન એન્જિનિયરિંગની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, અથવા iOS યુઝ કરો છો, આઈફોન યુઝ કરો છો તો માય એપેક્સ એમાં ORG કોડ છે આ નાખી શકો છો, અથવા તમે www.iconengineeringtutorials.in પરની વેબસાઇટ ઉપર જે વિઝિટ કરી ત્યાંથી બી કોર્સ પરચેસ કરી શકો છો, અથવા બાયોમાં બી લિંક મૂકેલી છે. હવે એપ્લિકેશન થ્રુ તમે કરો છો તો પેમેન્ટ પ્રોસેસ કઈ રીતના રહેવાની છે, તો સૌથી પહેલા સ્ટેપ નંબર 1 માં એપ્લિકેશનમાં લોગિન કરી અને સેમિસ્ટર 4 સિલેક્ટ કરવાનું છે. એના પછી ડેલી લાઈવ લેક્ચર્સ નું ફોલ્ડર દેખાશે, એ સિલેક્ટ કરશો એટલે તમને આઈટી બ્રાન્ચ નો કોર્સ દેખાઈ જશે. એના ઉપર સિલેક્ટ કરશો એટલે તમને અહીંયા બાય નાઉ નો ઓપ્શન મળી રહેવાનો છે. બાય નાઉ ઉપર ઓપ્શન પર ક્લિક કરો એટલે બે ઓપ્શન તમને અહીંયા ઓપન થશે, એક QR કોડ નો અને એ ઓનલાઈન નો. જો તમારા જોડે પેમેન્ટ નથી, તમે ઓનલાઈન યુઝ નથી કરતા, તમારા ફાધર, મધર, બેન, સિસ્ટર કોઈ પાસેથી તમે પેમેન્ટ કરવા માંગો છો તો QR કોડ ઓપન કરો. QR કોડ ઓપન થશે, જનરેટ થશે, એને સ્કેન કરી દો, પેમેન્ટ થઈ જશે. અથવા તમારામાંથી કરવા માંગો છો તો પે ઓનલાઈનમાં જશો, અહીંયા બધા જ ઓપ્શન મળી જશે, એમાંથી તમે પેમેન્ટ કરી શકો છો. અને વધુ ઇન્ફોર્મેશન માટે વિદ્યાર્થી મિત્રો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો આ નંબર ઉપર. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો તમારો કોર્સ જેવો પરચેસ થશે બાય ડિફોલ્ટ અમારી ટીમ તમને કોન્ટેક્ટ કરી લેશે અને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી લેશે. હવે વાત કરીએ કે જો વેબસાઇટથી તમારે કોર્સ પરચેસ કરવો છે તો સૌપ્રથમ તમારે અમારી વેબસાઇટની વિઝિટ કરવાની રહેશે. સેમિસ્ટર 4 માં અહીંયા મોડમાં જઈ સેમિસ્ટર 4 સિલેક્ટ કરવાનું રહેશે. સેમિસ્ટર 4 સિલેક્ટ કરશો ત્યાં ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ જોવા મળી જશે. ત્યાંથી તમારો આઈટી બ્રાન્ચનો કોર્સ ઓપન કરશો, ત્યાં તમને બાય નાઉ નો ઓપ્શન મળી જશે. ત્યાં મોબાઈલ નંબર નાખી લોગિન કરી ત્યાંથી પેમેન્ટ કરી શકો છો, અથવા બાયોમાં બી લિંક મૂકેલી છે. તો વિદ્યાર્થી મિત્રો ઝડપીથી કોર્સ પરચેસ કરી લેશો, ઓફરનો લાભ મેળવી લેશો અને તમારા ફ્રેન્ડ્સને બી જાણ કરી દેશો, કારણ કે ઘણા બધા ફ્રેન્ડ્સ વેટિંગમાં છે. ઓકે, તો આવો સાથે મળીને સેમિસ્ટર 4 માં બેસ્ટમાં બેસ્ટ સ્કોર કરીએ, નવા સિલેબસ સાથે નવી વર્ષની નવી શરૂઆત કરીએ. તો આવો વિદ્યાર્થી મિત્રો ફટાફટ જોઈન થઈએ અને સારામાંથી સારા માર્ક્સ મેળવીએ. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.